टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. ઇવન રેટ સેન્સિટિવ જે રેટ સ્ટેબલ રહ્યા ગવર્નર સાહેબની સ્પીચ બાદ તેમાં રિયલ એસ્ટેટની અંદર પણ પ્રોફિટ બુકિંગ સારું એવું આજે જોઈ રહ્યા છીએ આપણે. નિફ્ટી રિયલ્ટી પર એક વખત નજર કરી લઈએ બરાબર સર. કોમ્પોનન્ટ્સ કોઈ પસંદ હોય તો બાય ધ વે 900 આપણે ક્યાં 1000 ને ઉપર હતા જ્યારે આપણે 25,600 પર હતા ત્યારે, અને ફરી એકવાર વારંવાર 1000 ક્રોસ કરવાની કોશિશ કરી હતી નિફ્ટી રિયલ્ટીએ. ફાઇનલી આજે 24,000 જ્યારે આપણે 24,330નો લો અને ક્લોઝ બની રહ્યો છે ત્યારે રિયલ એસ્ટેટ 900 ને નીચે, 875 ને નીચેનો ઇનફેક્ટ ક્લોઝ બરાબર સર. તો યશભાઈ, તમે પણ જાણતા જ હશો કે હું રિયાલિટી માટે વધારે બોલી શકતો જ નહીં, બટ સમાવ રેટ સેન્સિટિવ સ્ટોક્સ અને માર્કેટની જે મોમેન્ટમ આવી ગઈ એના કારણે તેજી આવી ગઈ. ઓવરઓલ રિયાલિટી માટે મારું જે માનવું છે હજી પણ વીકનેસ છે. જો હું મારી એક દિલની વાત શેર કરું તો મને એવું લાગે છે કે આવનારા 2-3 વર્ષ માટે તમે રિયાલિટી સેક્ટરને શોર્ટ કરીને ચાલો તો દેટ વુડ બી ગુડ થિંગ, બીકોઝ હાર્ડલી બહુ આ સેક્ટરમાં કોઈ મને ગ્રોથ શૂટ દેખાતા નથી, બીકોઝ ઓવર ઇન્વેન્ટરી છે. અને તમે જુઓ તો ઓલમોસ્ટ દરેક જગ્યાએ અત્યારે જે નવા લોન્ચીસ છે કાં તો જે નવા બુકિંગ છે એ બંને વચ્ચે બહુ જ મિસમેચ છે. સો આ સિચ્યુએશન જ્યારે પણ આવે છે ત્યારે 2-3 વર્ષ સુધી મંદી ટકેલી રહે છે. થોડો બાઉન્સ બેક તો જરૂરથી આવે છે. કોઈ બી જગ્યાએ માર્કેટમાં જ્યારે ઓવરઓલ પોઝિટિવ મોમેન્ટમ આવે તો સેક્ટરમાં બી થોડો પોઝિટિવ મોમેન્ટમ આવે, બટ ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ નથી સેક્ટરમાં. એ વિઝિબલી દેખાઈ રહ્યો છે 2-3 વર્ષ માટે. અહીંયાથી એકવાર માટે સ્ટોક જે બી હેવી વેટ્સ છે, ખાસ કરીને DLF જોઈ લો, આપણે ગુજરાત પ્રોપર્ટી જોઈ લો, એ અહીંયાથી વીક થાય એવા લાગે છે. ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર, નાના પ્લેયર, રિજનલ પ્લેયર જે સ્પેસિફિક એરિયા પૂરતા હોય અને ત્યાં આગળ એમના લોન્ચીસ અને એમને સારો રિસ્પોન્સ મળતો હોય તો ડેફિનેટલી વધી શકે છે. બટ જે બી વધારે પડતા મેટ્રો ફોકસ છે, ખાસ કરીને મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, આ જગ્યાએ જેટલા બી લોન્ચીસ થઈ રહ્યા છે એ બધા લોન્ચીસને હવે પછી કોઈ સારો એવો મોટો રિસ્પોન્સ મળવો બહુ જ મુશ્કેલ છે. મને એવું લાગે છે રિયાલિટી સેક્ટર અહીંયાથી ઓર ફર્ધર વીક થશે, બીકોઝ જ્યારે પણ આપણે ગ્રોથનું કન્સર્ન આવે છે, અહીં બેઝિક ગ્રોથ જ નથી થઈ રહ્યો ઇકોનોમીમાં, તો રિયાલિટીમાં કઈ રીતે વધારે આપણને પુશ મળે એ વસ્તુ મને વિઝિબલી દેખાતી નથી. જેના કારણે મને એવું લાગે છે અહીંયાથી ઓર ફર્ધર નીચે ઘટાડો આવી શકે છે. જી બિલકુલ, હજી ફર્ધર ઘટાડો આવતો જોવા મળી શકે છે.